ગીતાના 16મા અધ્યાયના 21મા શ્લોકમાં ભગવાને એવું કહ્યું છે કે ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામઃ ક્રોધઃ તથા લોભઃ તસ્માદેતત્રયમ ત્યજેત. ભગવાન કહે છે કે કામ, ક્રોધ અને લોભ એ ત્રણેય નરકના દ્વાર છે અને એ જે કરશે ને એની અધોગતિ થશે. નરકમાં પડવાથી અધોગતિ થાય અને એટલા માટે તસ્માદેતત્રયમ ત્યજેત, અને એટલા માટે ત્રણેય ત્યજો. તમે તો બહુ ડાયા માણસો છો. મેં એવું સાંભળ્યું છે કે ઘણા બધા લોકો એવા છે કે જે દર 11 આખી જ ગીતાનું પારાયણ કરે છે. કેટલાક લોકો તો એવા છે કે જેને આખી ગીતા મોઢે છે. કેટલાક તો એવા છે કે જે રોજ સવારના ઉઠીને પારાયણ કરે છે. તો આપણે એ લોકોને પૂછીએ કે ક્રોધ ત્યજાણો, કામ ત્યજાણો, લોભ ત્યજાણો. કોઈક રૂપાળી વસ્તુ જોઈએ અને લઈને ખિસ્સામાં મૂકવાનું મન થાય છે. ઓહ, એ તો ચોરી કહેવાય. અને ચોરી છે ને એ તો લોભની દીકરી છે. કોઈકની જોડે કંઈક વાંધો પડ્યો, તમારું ચાલ્યું નહીં એટલે તમને દાંત ચડી, એવી દાંત ચડીને કે તમે માથું ટીચ્યું એવું મન થાય છે. બહારના હારે માથું ભટકાડવાનું મન થાય છે. આજે મારે જમવું નથી એમ કરવાનું મન થાય છે. હું વયો જઈશ આવી ધમકી દેવાનું મન થાય છે. આ બધા ક્રોધ છે ભાઈ, આ બધા ક્રોધ છે. અને તમે ગીતા વાંચો છો એમાં લખ્યું છે કામ, ક્રોધ તથા લોભ તસ્માદ ત્રયમ ત્યજેત, તસ્માદ એતત ત્રયમ ત્યજેત એવું કહ્યું છે. તો પછી આ ત્યજવું જોઈએ ને. આ ગીતા શું કામ છે? અનુસરવા માટે ગીતા છે, જીવવા માટે ગીતા છે. એની જોડે પગલું મેળવીને ચાલતા આવડે ને તો ઘણું બધું સરસ થઈ જાય, એ માટે ગીતા છે. અમારે ત્યાં રાજુલામાં એક તત્વજ્યોતિ નામનો આશ્રમ છે, પાંડુરંગ શાસ્ત્રીએ કરેલો. હવે તો એ આશ્રમ લપેટાઈ ગયો, પણ એમાં એક હરગોવિંદભાઈ ઠાકર કરીને ગુરુજી હતા. એમણે એક એવી સરસ વાત કરી હતી ને, એ કહે કે હું ક્યાંક પ્રવચન કરવા બેઠો હોઉં, પ્રવચન કરતો હોઉં અને મને તરસ લાગે અને હું કહું એ લોટો પાણી લાવો ને, તો એ ભાઈ આમ કરશે, હા લાવું. એનો અર્થ એમ કે એમણે સાંભળ્યું ખરું પણ લાવ્યા નહીં. પછી હું થોડી વાર પછી પાછો કહીશ લોટો પાણી લાવો ને, એટલે એ આમ જોશે. કોઈ આવે છે, કોઈ દેખાય છે નોકર, તો એને કહું કે આમને પાણી અંબાવો, પણ કોઈ દેખાણું નહીં. એટલે મેં ત્રીજી વાર કીધું ભાઈ લોટો પાણી આપો ને, એટલે અડધા ઊભા થયા અને પાછા બેસી ગયા. પછી હવે હું ભાઈ લોટો પાણી આપો ને એમ નહીં કહું, પણ હું એમ કહીશ કે સાંભળતા નથી. 3 વાર બોલ્યો, સાંભળતા નથી. એનો અર્થ એમ કે સાંભળ્યું એને જ કહેવાય કે સાંભળ્યા પ્રમાણે કર્યું. તો ગીતા વાંચી, ગીતા ગોખી એ પણ ત્યારે જ કહેવાય કે ગીતામાં જે લખ્યું છે ને એ પ્રમાણે આપણે કરીએ, પણ આપણે કરતા નથી. ગીતા વાંચીએ છીએ એનો અર્થ એમ કે આપણને ભગવાન ગમે છે, આપણે ભગવાનને માનીએ છીએ, પણ ભગવાનનું માનતા નથી. તો હવે આપણે ભગવાનનું માનતા થઈએ. જય શ્રી કૃષ્ણ.